हाँ बोल रामा पीरनी जय होड़ियार मात की जय भातीजी महाराजनी जय सिकोतर मात की जय मेलडी मात की जय बजरंगी दादानी जय सर्वो देवोनी जय आज सरस्वती माता तमाરું સ્મરણ કરીએ આજે સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ લાળી લાળી લાગો તમને પાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ પધારો મનામાં મોજાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ પધારો મંડપ મોજાય સરસ્વતી માતા તમારું સ્મરણ કરીએ યાદે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ આજે ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ લાળી લાળી લાગો તમને પાય ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો મનામાં મોજાય ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ પધારો મંડપ મોજાય ગણપતિ દાદા તમારું સ્મરણ કરીએ યાદે ખોડિયારમાં તારે તમારું સ્મરણ કરીએ આજે ખોડિયારમાં તારે તમારું સ્મરણ કરીએ લાળી લાળી લાગો તમને પાય ખોડિયારમાં તારે તમારું સ્મરણ કરીએ પધારો મનામાં મોજાય ખોડિયારમાં તારે તમારું સ્મરણ કરીએ પધારો મંડપ મોજાય ખોડિયારમાં તારે તમારું સ્મરણ કરીએ યાદે ભજે દાદા રે તમારું સ્મરણ કરીએ આજે પાતીજી દાદા રે તમારું સ્મરણ કરીએ
લાલી લાખ તમને પાય કરવો દેવો રે તમારું સ્મરણ કરીએ પધારો મંડપમાં જાય કરવો દેવો રે તમારું સ્મરણ કરીએ પધારો મંડપમો જાય કરવો દેવો રે તમારું સ્મરણ કરીએ યાદે ભાઈઓ રે બહેનો રે તમને બેનાવું રે આજે પાયો રે બેનો રે તમને બેનાવું રે એ ભૂલ ચૂક કરજો ને બાપ પાયો રે બેનો રે તમને બેનાવું રે બોલો ખોડિયાર માં સતી જય બોલાવે આજ તારા પાળ ખોડિયાર આવો ને રમવા એ ભૂલા પૈડા
જી મહારાજા. આપણે ઘણા સમયથી નગર ચર્ચા કરવા નથી ગયા, તો આપણે નગર ચર્ચા કરવા અરે જઈએ. બહુ સારું મહારાજા. આજે આજે રાજાને પરધાન બને ચાલિયા રે. ચાલિયા નગરી મોજાય રાજાને પરધાન બને ચાલિયા રે. ગોલા પાણીના કાઢે નથી મૂક્યા ને, ત્યાં મૂકે બીજે ક્યાં મૂકવા? ત્યાં નહોતા મૂકવાના. હું તને શું કહું, હા. આમ જો આકાશમાં વીજળી થાય છે, ઝરમર મેહુલો વરસે છે. આ ગામના ખેડૂત બે બધા વાવણી કરવા જાય તો આપણે વાવણી કરવાની જ જવું. જાવું જ પડે ને આપણે બહાર બહાર બેઠે દાંડવા દઈએ. હા, ભાઈ. હે વાવણી વાવણી કરવાલા ખેડૂત ભાઈ વાવણી કરવાલા રે. જન્મા વીજળી ધારે ખેડૂત ભાઈ જન્મા વીજળી ધારે રે. ઝરમર ઝરમર મેહુલો વરસે, ઝરમર ઝરમર વરસે રે. તમાતે મળ્યા યજમલ રાજા યમલા દુકાન આયો રે. ગાંધી, જી મહારાજા. આ ખેડૂત લોકો આપણને જોઈને આવડું શા માટે ફરી ગયા તેની તપાસ કરો. અરે બહુ સારું મહારાજા. અરે ખેડૂત લોકો આપના મહારાજા જો નવડું શા માટે ફરી ગયા? હે લાંબી લાકડીઓ ઘેર ભૂજાયેલા બોલના, લાંબી લાકડીઓ ઘેર હે ગોપૈયા વાત ઘેર ભૂજાયેલા બોલના, ગોપૈયા વાત ઘેર આપની પાસે બધું વસ્તુ જૂઠું શા માટે બોલો? અરે પ્રધાનજી, જો આપના મહારાજાને સત્ય વાત કીધી તો એને દુઃખ તો નહીં લાગે ને. બહુ સારું. અરે મહારાજા, ખેડૂત લોકો કહે છે જો આપના મહારાજાને સત્ય વાત કહીશું તો આપણા મહારાજાને ખોટું નહીં લાગે. જી મહારાજા. ખેડૂત લોકોને કહો કે સત્ય વાત તમે ન કહો તો તમને શંકર ભગવાનના સોગંદ. બહુ સારું મહારાજા. અરે ખેડૂત લોકો, જો તમે સત્ય વાત નો જણાવો તો તમને શંકર ભગવાનના સોગંદ. યાજે ખેડૂત કાઉને યાદ ખેડૂત ગહુને પરધાન સાંભળ રે. કરું મારા દિલડાની વાત ખેડૂત ગહુને
નીકળે. અરે મારા દા ખેડૂત લોકો કહે છે આપના મારા તો એક ફીટના વાંજ્યા કહેવાય જો તેમના શુકરને અમારે ખેતરમાં વાવણી કરવા જોઈએ તો અમારે ખેતરમાં કાંઈ પણ નીકળે નહીં. પ્રધાનજી, એ મારા દા ખેડૂત લોકોને કહો કે લાછા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી હોવા છતાં વાંજિયા કઈ રીતે કહેવાય? અરે બહુ સારું મારા દા. અરે ખેડૂત લોકો આપના મારા દાને લાસા લક્ષ્મીને સગુણા ત્રણ દીકરી વાંજ્યા કઈ રીતે કહેવાય? એ તમારે દીકરી તમારી દીકરી સગલીનો મારો પવન આવે જાય રે. એ તમારી દીકરી સગલીનો મારો પવન આવે જાય રે. અરે પ્રધાનજી, દીકરી તો એક પારકા ઘરની આજ કહેવાય. આજ પરણાવશો એટલે કાલ પોતપોતાને સાસરે ચાલી જશે. પાછળથી જો બાળો ગોબડો કે લૂલો લંગડો પુત્ર હોય તો આ રાજ ચલાવણી આ રાજ્ય તાળા દેવાય. બહુ સારું. અરે મારા દા ખેડૂત લોકો કહે છે દીકરી તો પારકા ઘરની આશ છે આજ પ્રણવ એટલે પોતપોતાના સાસરે ચાલી જાય તો પાછળથી બાડો બબડો લુલો લંગડો પુત્ર હોય તો રાજસલાના રાજને તાળા દેવાય. હા પ્રધાનજી, એ મારા દા આ ખેડૂત લોકોની વાત કેવી સત્ય છે. તો ખેડૂત લોકોને કહો કે આજ અવળા શુકન થયા હોય તો કાલ સવળા શુકન લઈ પોતાના ખેતરમાં વાવણી કરવા જાય. અરે બહુ સારું મહારાજા. અરે ખેડૂત લોકો, જો આજ તમને આવડા સુગંધ થયા હોય તો કાલે સવારે સવળા સુગંધ લઈને તમારા ખેતરમાં વાવણી કરવા જાય. બહુ સારું. એ સુકાના એ ભગવાન દેવાના ખેડૂત ભાઈ ભગવાન દેવાના રે. પ્રધાનજી, આપણે આટલું ચાલ્યા તો આટલું જાણવા મળ્યું. તો ચાલો આપણે આગળ જઈએ. બહુ સારું મહારાજા. હે આજે રાજાને પરધાન બને લાલિયા રે. ચાલિયા નગરી મોધાય રાજાની પર. બેટા બાબુડિયા ક્યાં ગયો? લગે રમવા. તારે ઓને કો લગત રમવાના ગાય ચારવા નહીં જવાનું? પેલા મારી ઓનો આવો તેડ્યા જો. હજી તારા કાકા આવડા મોટા વાંઢા ઉભા ને તારે કોણવા જવું? તમે બે વખત તેડ્યા. લે લે 10 રૂપિયા વાપરો. આમાં 20 આપું જોતો. બોલો તારા તને. એ ગાવલડી એ કાવલ રે કારવા ને જાવ રતન પંખા કાવલ રે કારવા ને જાવ રે. એ ભોવાળિયા મેણા ભોલે રતન પંખા ભોવાળિયા મેણા બોલે રે. એ કાળીઓ કઈને બોલાવે રતન કાકા કાળીઓ કઈને બોલાવે રે. એ તમને તે તપ ખોદી આવો રતન કાકા તમને તે તપ ખોદી આવો રે. ગાયો સોન ગાયો કહી દીધામાં હું થઈ ગઈ. તમાર કરતા દોડો છું. બોલો તારા તને. બોલાવો. એ આજે રતવાયો હે આજે રતનો બોલાવે રૂપાબાઈ આવજો રે. આવજો દક્ષિણ ને દુવાર રતનો બોલાવે રૂપાબાઈ
તારો ગગુડિયો ગાય ચારવા લઈ જા. કેમ બટા ગગુડિયા ઘા ચારવા નથી જતો? પેલા મારી ઓનો આવો તેડી આવજો. હજી તું હોવ દોડો છો? હા બટા પેલા હજી તારા કાકા વંડા એનું થઈ જાય પછી તારા વહુ નાને ચડી મારા કાકા આવશું. 2 વખત પહેલા 2 વખત ગઢિયા. એટલે ત્યાં કઈ વાપરવા આપ્યા હતા? આમાં આપ્યા છે દાદા મારો દીકરો 10 રીપ બાપુ જા. આમાં 20 આપું. હવે 20 તું રેક ને 10 તું રેક 30 રીપા વાપરવા થાય જા. આમાં 40 આપું. તો તું નહીં જાય એમ ને? નહીં. તો બોલાય તેરી એ માં. માં મારી ઓ. જો, આમ નામાં ચડાવ્યો. ચડાવ્યો ઈ તારા લાઈટ કેના ચડે. ત્યાં હું છું ત્યાં હું થી હું આ ઘા ચારવા નથી જતો. ક્યાં બટા ઘા ચારવા નથી જતો પેલા મારી ઓનો આવો તેડી આવજો. એડીએ જરા. કાકા બાકી છે મારા કાકા 2 વખત પહેલા 2 વખત ગઢિયા. કાકા બટા લાને જાને આમાં 20 આપું. લીધો કઈ દીધી એની પાસે દૂધનો હિસાબ લીધો? જવા દે ઘટતી લે લે મહિના પછી જાઉં તો મહિના પછી જાય. સમજો મારો દીકરો, હું તને શું કહું, આપણે દિવાળી લઈ લીધું. તો દિવાળી પછી જાય. તો આ દિવાળી ઉદ્યા ગા મરી ન જાય બાંધી બાંધી. બટા ભૂકી એક કામ કર, આપણે શહેર ઉપર જઈશું. તો ખીર ઉપર જાય. હવે આ ગા મરી જાય એમ કહો ભૂકી ભૂકી. આપણે અત્યારે જઈ લીધો. તો પાદર સુધી હારે આવું. હવે ઘર ભેગીનો તંડક નાખી એક છોકો. ઉરે રા બારણ રે